નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વિશ્વ શાંતિ માટે સુંદરકાંડનું આયોજન કરાયું। વૈશ્વિક પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વ તંગદિલી ભર્યા વાતાવરણ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે। અનેક દેશોમાં અશાંતિ, હિંસા અને યુદ્ધના માહોલને કારણે માનવજાતિ ચિંતિત બની છે। આવા સંજોગોમાં ગુજરાત સહિત ભારત અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સદભાવના અને સુખાકારી સ્થપાય તેવા પવિત્ર હેતુથી એક સેવાભાવી કાર્યકર દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં હનુમાનજી જન્મોત્સવની પાવન ઉજવણી પૂર્ણ થયા બાદ વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે લોકપ્રિય ભજનિક તથા લોકગાયક અતુલ પુરોહિતના સુમધુર કંઠે શ્રી હનુમાન સુંદરકાંડનું ભાવભર્યું પઠન અને ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું। રાજપીપળાના પ્રાંગણમાં વિશ્વ શાંતિ માટે વિશ્વની જે અત્યારે પરિસ્થિતિ છે, યુદ્ધ ચાલી રહ્યું છે, એની અસર આપણા દેશમાં પણ વહેલી મોડી થશે અને એ ન થાય એના નિવારણ અર્થે આજે કષ્ટભંજન દાદાને, હનુમાનજી મહારાજને આપણે સૌ મળીને વિનંતી કરવાની છે કે દીન દયાળ બિરુદ સંભાળી હરહુ નાથ મમ રાષ્ટ્ર કે સંકટ ભારી। આપણા રાષ્ટ્રનું સંકટ દૂર કરે, વિશ્વનું સંકટ દૂર કરે અને આ યુદ્ધની પરિસ્થિતિમાંથી સમગ્ર વિશ્વને બહાર લાવે એના માટે આપણે સૌ મળીને આજે પ્રાર્થના કરવાની છે સુંદરકાંડના માધ્યમ દ્વારા। ખાસ કરીને આજના કાર્યક્રમની વાત કરીએ તો હાલ ફિલહાલ હનુમાન જયંતિ ગઈ છે, તો એ સંદર્ભે અમે આ સરસ મજાનું આયોજન રાખેલું છે સુંદરકાંડનું, જેમાં એકદમ આપણા જે સૂર સમ્રાટ કહી શકાય એવા અતુલ પુરોહિતજી અમે બોલાવ્યા છે સુંદરકાંડ માટે। મેઇન અમારો મુદ્દો એ છે કે જે આસપાસ હમણાં દેશોમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે એનો વિરામ આવે, એમાં શાંતિ થાય, એમ કહી શકાય છે કે સંકટ મોચન હનુમાનજી છે। તો જેટલા પણ સંકટો આપણી પર આવી રહ્યા છે હાલ ફિલહાલ, તો એનું પણ નિવારણ આવે એ સંદર્ભે અમે આ પ્રોગ્રામ રાખેલો છે।